देखो गाइस अरे बड्डू पटाई देवानी कहूँ ए ओके मैम એટલે આજે ચારવી અમારો ક્લાસ લઈ રહેલી છે જો ગાઈસ આ ચારવીના કારસ્તાન જો રોજ ડેલી પથારો કરે ને મારે ઉચકવાના બ્લોગમાં બતાવું નથી એટલે મેડમ અત્યારે ના 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 કરી રહેલી છે એને હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો બધાને જય શ્રી કૃષ્ણ આઈ હોપ તમે કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું આઈ હોપ તમે બી બધા મજામાં હશો તો આજે છે 1 મે નવો મહિનો છે નવા ટાર્ગેટ છે તો આ નવા મહિના સાથે નવા ટાર્ગેટ સાથે આપણે એક ચેલેન્જ લઈ રહેલા છે કે 30 ડે ટુ 20 બ્લોગ્સ મતલબ આ 30 દિવસની અંદર આપણે 20 બ્લોગનું ચેલેન્જ લઈએ છીએ કે આ મંથની અંદર મે બી બેસ્ટ ટ્રાય હું 20 બ્લોગ બનાવું સારી ક્લિપો સારા કન્ટેન્ટ લઈને હું બ્લોગ બનાવીને મારી ચેનલ પર અપલોડ કરું તો આઈ હોપ એ બધા બ્લોગ તમને ગમશે અત્યારે એકચ્યુઅલમાં યુટ્યુબ ચાલુ કર્યા ને મે બી મને ખાલી 3 મંથ્સ જ કમ્પ્લીટ કર્યા છે 3 મંથની અંદર મેં મતલબ ઓલમોસ્ટ 33 શોર્ટ્સ અપલોડ કર્યા છે ને 18 બ્લોગ બનાવ્યા છે તો 18 બ્લોગની અંદર મારા સબસ્ક્રાઈબર અત્યારે મતલબ ચેનલ મોનેટાઈઝ નથી થઈ ખાલી 33 સબસ્ક્રાઈબર છે તો હવે લેટ્સ સી જોવાનું એ જ છે કે આ 20 બ્લોગ્સની અંદર મારા સબસ્ક્રાઈબર કેટલા ગેઇન કરે છે મને કેટલો સપોર્ટ્સ મળે છે તો આની સાથે આપણે આ બ્લોગ આ ચેલેન્જને આપણે એક્સેપ્ટ કરીએ છીએ અને આ ચેલેન્જ ઉપર આપણે હોપફુલી વર્ક કરશું હા જો ગાઈસ વેકેશન અડધું પતી ગયું ત્યાર પછી અમારા ચારવી બેન્ડ બેઠા અત્યારે બોર્ડ અને હા અડધું વેકેશન પતી ગયું ફિનિશ અડધું પતી ગયું હવે આ ખાલી મે મંથ પૂરું છે કઈ તારીખે ચાલુ થવાની સ્કૂલ એની ઓહ એટલે મતલબ હજુ પૂરું વેકેશન છે જ આવી તારી પાસે વાહ ભાઈ વાહ જલસા છે તને તો યાર ચાલ શું લખે છે શું તું મને સમજાવ ને ચારવી આ શું લખે છે કઈ લેંગ્વેજમાં લખ્યું છે ચારવી શું લખે છે ઓ મેમ ચારવી મેમ શું લખો છો તમે હે રિઝલ્ટ છે ઓ માય ગોડ કોનું રિઝલ્ટ છે ઓ તો મારા માર્ક્સ કેટલા આવ્યા મારા કેટલા પર્સન્ટેજ આવ્યા મારા પર્સન્ટેજ કેટલા આવ્યા હું જીતી ગયો ચાલો મેડમ પાસ થઈ ગયો મમ્મી પાસ થઈ ગયા એવું છે બરાબર છે પણ આ લેંગ્વેજ ચાલવી થોડી મને સમજ નથી આવી એટલે તું મને સમજાવું છે મારા કેટલા પર્સન્ટેજ આવ્યા ફર્સ્ટ રેન્ક આવ્યો સેકન્ડ આવ્યો કયો રેન્ક આવ્યો મારો બોલી મેં ફર્સ્ટ આવ્યો ને યે ગાઈસ મેં ફર્સ્ટ આવી ગયો છું મને ઊભી રહે મને જે કલર ગમે ને તે તારા બાઉલમાં છે જ નહીં દીકરા મને તો બ્લેક કલર ગમે બ્લેક કલર ચોક નહીં આવે બ્લેક કલરનું બોર્ડ આવે ગ્રીન છે ગ્રીન તો ના પિંક કલર નહીં ગમે પિંક કલર બેબીનો પિંક હોય છે મેં કે બેબી થોડી છે ઓકે ચાલ તમારું નામ તો લખી દે ક્યાં છે મને નથી દેખાતું પાછું લખી દે હા સારું ચાલ ઓરેન્જ કલર લઈ લે મને ઓરેન્જ બી ગમે હા તો પાછો લઈ લે ને કંઈ નહીં ચાલ લે ફટાફટ પાસ માય ગોડ તો સ્ટાર પાડ્યો તે ક્લાસમાં સવારે મેમ આવે તો કેવી રીતે આવે અને શું બોલે આવ તું અને કરીને બતાવ તો પછી તું મેમ ક્યાં જાયલી તું પૂછા મેમ તાર ચેર પર મોર્નિંગ મેમ ઓકે મેમ પછી વેલકમ ટુ એટલે આજે ચારવી અમારો ક્લાસ લઈ રહેલી છે શું બોલે ચારવી મેમ શું બોલે ક્લાસમાં આવે તો
ઓકે મેમ, ચાલો મારું તો થઈ ગયું, મેં તો ફર્સ્ટ રેન્ક આવી ગયેલો છું, આપણે પાસ થઈ ગયેલા છે. જો ગઈ સર ચારવીના કારસ્તાન જો રોજ ડેલી એ પથારો કરે ને મારે ઉચકવાના. બ્લોકમાં બતાવવું નથી એટલે મેડમ અત્યારે ના 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 કરી રહેલી છે. એને કામ શું છે ખાલી બસ ખાયા કરવાનું આખો દિવસ. ભૂખ લાગી ભૂખ લાગી ભૂખ લાગી. ચાલ તો ઉચકી લે ચાલ, બ્લોગમાં જો નહીં બતાવવું હોય ને તો ઉચકી લે ચાલ દીકરા. જો મારી ડોલ છે, ડોલની હાલત તો જો માય ગોડ. આ ડોલની જગ્યા છે, બાકી આ એનું બોર્ડ છે. ભગવાન, એ બોર્ડની જગ્યા છે ને એકચ્યુઅલી અમારા બાલ્કનીમાં છે. જો આ તો હજુ એના પથારા તો હજુ અહીંયા તો બધા કારસ્તાન બાકી છે સાફ સફાઈના. ને મારા ફોનની કવરની હાલત જો કઈ રીતે. ચારવી દીકરા આ ફોનની કવર તો જો તું બગાડી કાઢ્યો આખું. કઈ તારું છે? કપાટ તારું છે? ચાલો આ એની બાઇક છે, એ બી સરખી મૂકવાની. એ ભગવાન, આ લડ્ડુ છે? કયો લડ્ડુ છે? ચાલ આ બધું મૂકી દે દીકરા તારું. આ બધું કાં મૂકવાનું છે? આ બધું રમવા નહીં લેવાય દીકરા, આ બધી પૂજાની વસ્તુ છે આ. ચાલ આ તારે ચોક લાવું. ચલો ચલો બધું મૂકી દે દીકરા. જો અહીંયા તો હજુ તો બધું બાકી છે. માય ગોડ, આઈના ये गया बाहर. જો આ એની સ્કૂલની ડાયરી છે, તે રખડે છે એમ જ. ચાલ દીકરા સરખું મૂકી દે બધું. ચારવી ચાલ, આ દસ્તર ક્યાં મૂકવાનું છે? આ બી ખાનામાં. ઓકે, ચારવી પાસે બહુ મોટું પેમેન્ટ આવેલું છે આજે. સરસ, મને આજે પાર્ટી કરવું છે, એનાથી પાણીપુરી ખવડાવું છે. તો એ પાણીપુરી ખાઈ લઈએ આજે એનાથી. આ કવરને શું કરું હવે? આ ગઈ કે કામનું તો રહ્યું નથી. ચારવી રમ્યા કરે છે તો ચારવીને આપી દીધેલું છે રમવા માટે, કારણ કે હવે ટૂંક સમયની અંદર ભાઈ આપણે ફોન ચેન્જ કરી રહેલા છે. ચારવી બરાબર ને? સાચી વાત ને? કયો ફોન લેવાની તું? આઈફોન લેવાની? ઓ માય ગોડ. ચલો ચલો તો હવે આપણી સાફ સફાઈ કરી નાખીએ. આખું ઘરની અંદર રગદોડ્યું છે ભાઈ. અમારું ઘર રોજ સાંજે છે ને કચ્ચર પટ્ટી જેવું હોય ને પછી પોટું મારીને ચકાચક કરું એટલે પછી ફરીથી તમને બતાવું. જો આ ફૂલ્લો કચરો જો, ઘરની દશા જો. હા 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 હા. અમારા ચારવી બેનના કારસ્તાન હજુ તો બધા બાકી છે, તો બધું સાફ સફાઈ થઈ જાય ને પછી તમને મારું બતાવું. તો કંઈ જોઈ લો હવે ઘર કેવું ક્લીન એન્ડ કેચ લાગી રહેલું છે. ફાઇન ફાઇન ફાઇન. તો ગાઈસ અત્યારે મારા અંકલની શોપ ઉપર જઈ રહ્યો છું. એકચ્યુઅલી ચારવીના બર્થડેનું ક્રોપનું માપ આપવાનું છે. તો આ વર્ષે ચારવીની બર્થડેનું એકચ્યુઅલી હું તો એક્સાઇટેડ છું, બટ મારા કઝિન બ્રધરને મારા ભાઈ મારા અંકલ પણ થોડા એક્સાઇટેડ છે. બિકોઝ મતલબ ચારવીના મતલબ 5 years કમ્પ્લીટ થઈ ગયા, 5 વર્ષ પૂરા થઈ ગયા અને છઠ્ઠું એને બેસી રહ્યું છે. તો આજ સુધી બર્થડે એકચ્યુઅલી એવી કોઈ મેં સેલિબ્રેટ જ નથી કરી, કોઈ હોટલ્સની અંદર કે કેક કટ કર્યા, બસ ઘરની અંદર નોર્મલ સેલિબ્રેશન કરેલું છું. હું એના લાઈફની પહેલી બર્થડે છે અને મારી પોતાની એની ફર્સ્ટ બર્થડે એની સેલિબ્રેટ હું કરી રહેલો છું. બિકોઝ અત્યાર સુધી એની એવી બર્થડે મેં સેલિબ્રેટ નથી કરી, કારણ કે સ્ટ્રગલ ફેસ કરતો હતો. જે અત્યારે નાવ મતલબ અત્યારની કરંટ સિચ્યુએશનની અંદર પણ હું સ્ટ્રગલ જ ફેસ કરું છું.
પણ આ વખતે થોડું એકચ્યુઅલમાં થોડું એડજસ્ટમેન્ટ હતું તો ને ચારવીની વિશ પણ હતી કે પપ્પા મારે હોટલની અંદર એક કેક કાપી છે ને બર્થડે સેલિબ્રેટ કરવી છે, જેનિક ચાચુને બોલાવવા છે, કરણ ચાચુને બોલાવવા છે. તો આ વખતે એકચ્યુઅલી થોડું અરેન્જ એવી રીતે કરેલું છે મેં. તો અત્યારે અંકલ તો 2 દિવસ પહેલાં ફોન જ આવેલો હતો કે એને મતલબ સાંજે ઇવનિંગ માટે તો ફ્રોકને એવું પર થોડી મારી પ્રિપેરેશન થઈ ગયેલી છે, કપડાં લેવાઈ ગયેલા છે, પણ સવારે મોર્નિંગમાં પહેરવા માટે એક સારું સરસ મજાનું ફ્રોક મારા અંકલ બનાવવાના છે. તો એનું માપ લેવા માટે અત્યારે અમે લોકોને શોપ ઉપર બોલાવ્યા છે. તો લેટ્સ સી, આપણે ત્યાં જઈએ, તમને બધું બતાવીશ કેવી રીતે માપ લે છે, આવે છે, એ જઈએ છે, ત્યાંની જે કંઈ મસ્તી વગેરે હશે તે પણ હું કેપ્ચર કરીશ, કેમેરામાં લઈશ ને હું તમને જરૂર બતાવીશ. ચારવી બરાબર દીકરા મા પપ્પા હું મસ્ત ફ્રોક બનાવવાના છે તારું. આ વખતે દાદા તારું મસ્ત ફ્રોક બનાવે છે બર્થડેનું. કઈ ગયા ચાલી દાદા ચાચુ? ચાચુ આવ્યા. હાય હેલો તો કર. એ જ ને ઓ માય ગોડ. આ શું છે? ડ્રેગન છે? શું છે? ચાલ્યું તારું તો કઈ એટલું ઓહો. ચારવીનો કલર લાઈટ આવ્યો છે, આ કલર ડાર્ક આવ્યો છે. ચારવી કેમ? એટલે કોણ છે આર્ટિસ્ટ? કોઈ મહેંદી પાડેલી ચારવી? આ ચારવીના ફેવરેટ ચાચુ છે ભાઈ. ચારવી હોમમાં આવી જાય કે ચારવી? મજા આવી જાય. કેમિસ્ટ્રી સારી છે. માઝા એ થોડી નહીં જો દેખો ગઈ. અરે બધું પતાવી દેવાની કે હું એ હવે તું પેક માર. તું બી પટાઈ નહીં દેતો. ચલો ભાઈ બધાને મતલબ ટર્ન બાય ટર્ન હોય. તું તો એકલી પીવા માંડી તો શેર કરીને પીવાનું. લે ચલો ચાલો. ચાવીને અહીંયા જ રાખવાના છે. ચાલો ભાઈ ચારવી રહેવા ને અહીંયા તું. ચાલો 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 ભાઈ ચાલો. 9 વાગી ગયા. ભૂખ લાગી ગઈ છે કે ચારવી? ચાલો ચાલ દાદા કહી દે ચારવી. તો ગાઈસ ઘરે આવી ગયા છે ને ડિનર થઈ ગયું છે. તો આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે જે 30 ડેઝને 30 દિવસની અંદર 20 બ્લોગનું જે ચેલેન્જ લીધેલું છે તો સક્સેસફુલી એક બ્લોગ આપણે આજે કમ્પ્લીટ કરી લીધેલો છે. તો આગળ આવી રીતે સરસ મજાના બીજા 19 બ્લોગ પણ બનાવશું. ચારવી તો જો ચારવીને જો આ રોજા રે બ્લોગ એન્ડિંગ આવી રીતે સરખું કરવા દે ને દીકરા. ચાલો બાય.